મારું નામ હરેશભાઈ પટેલ છે। કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા અમારું ઉમિયા મંદિર તથા શિવ મંદિરની આજે પ્રથમ શ્રાવણ માસના દિવસે મોડાસાની ધર્મપ્રેમી જનતા, દરેક સમાજની જનતા અહીં આવે છે અને મહાદેવના દર્શન કરી પીલીપત્ર ચડાવી અને આશીર્વાદ લે છે। અને અમારા મંદિરના મહંત શ્રી વિષ્ણુપ્રસાદ મહારાજ આખો શ્રાવણ માસ દરમિયાન સેવા પૂજા અર્ચના કરી દરેક શ્રદ્ધાળુઓને લાભ મળે છે। हाँ, હું આજે અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો છું। બહુ મોટી સંખ્યામાં અહીંયા બીજા શ્રદ્ધાળુ ભક્તો બી આવેલા છે। અમારા મહંત શ્રી વિષ્ણુ પ્રસાદે બહુ સુંદર વ્યવસ્થા કરી છે। સવારથી સાંજ સુધી યાત્રાળુઓની ભીડ રહેશે અને સારી સંખ્યામાં અહીંયા આવે છે અને ટ્રસ્ટ દ્વારા એમની સારી વ્યવસ્થા કરવામાં બી આવે છે। ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધનાत् મૃત્યુર્મુક્ષેમામૃતાत् મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી મોડાસા ઉમિયા ધામથી આજે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર આખા શ્રાવણ મહિનાનો તો ખૂબ મહત્ત્વ છે, પણ વિશેષ દર સોમવારનું ખૂબ મહત્ત્વ રહેલું છે। દર સોમવારે દરેક મંદિરોની અંદર હર હર મહાદેવનો નાદ ગુંજે છે। એવી રીતે અરવલ્લી જિલ્લામાં આવેલું ભવનાથ મહાદેવનું મંદિર છે, અરવલ્લીમાં ગેબીનાથ મહાદેવ, રામનાથ મહાદેવ અને એવી રીતે મોડાસામાં આવેલા અનેક શિવાલયોની અંદર એમ કહેવાય કે ભગવાન શિવની દર સોમવારના દિવસે બિલીપત્રથી, કમર પૂજાથી અને ભગવાન શિવને અનેક ફળોથી અર્ચન કરી અને પૂજા અર્ચના કરવામાં આવે છે। એવી રીતે અમારા મોડાસામાં આવેલા ઉમિયા માતાજી મંદિરના સ્થાનકમાં ઉમાપતિ મહાદેવના સવારમાં 4 વાગે ભગવાન શિવ પર રુદ્રાભિષેક કર્મ, કમલની પૂજા, બિલીપત્ર દ્વારા ભગવાન શિવનું અર્ચન કરવામાં આવે છે અને તમામ હરિભક્તો એમ ભગવાન શિવને આરાધના કરી અને સાંજના સમયે ભગવાન શિવને જટાથી શણગાર કરી અને ભગવાનને બિલીપત્ર જટાથી અને તમામ ભગવાનને મહાભોગ લગાવી અને ભગવાનની શિવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। દરેકને અંતરના ભાવથી નમો નારાયણ, જય શ્રી રામ।